કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ ગૃહમંત્રી પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર જબરજસ્ત મોટો ધડાકો કર્યો છે. પી ચિદમ્બરમે 2008માં જે 26/11નો મુંબઈમાં હુમલો થયો હતો એ વિશે અત્યંત ચોંકાવનારી વાત કરી છે, જેને કારણે આખા દેશના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે. તો પી ચિદમ્બરમે ઇન્ટરવ્યૂમાં શું વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે 2008માં ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી, એટલે યુપીએ ગવર્મેન્ટ હતી, એ વખતે પી ચિદમ્બરમ ગૃહમંત્રી હતા અને એ વાતને 17 વર્ષ થયા. 17 વર્ષ પછી પી ચિદમ્બરમે એબીપી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો અને આ ઇન્ટરવ્યૂની અંદર ચિદમ્બરમે બહુ મોટો ઘટસ્ફોટ કરી નાખ્યો. ચિદમ્બરમે કીધું કે જ્યારે 2008માં મુંબઈની અંદર હુમલો થયો અને એ વખતે મારા મનમાં પાકિસ્તાન સામે બદલો લેવાનો વિચાર આવેલો, પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે સૈન્ય કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. એમણે કીધું કે જ્યારે હુમલો થયો 2008માં મુંબઈની અંદર, ત્યારે પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહની સાથે ચર્ચા વિચારણા થઈ હતી અને એ પછી બાકીના જે જવાબદાર લોકો છે એમની સાથે પણ બેઠક થઈ હતી અને એની અંદર તે વખતના વિદેશ મંત્રાલયે આ યુદ્ધ મતલબમાં આ રિએક્શન નહીં આપવું જોઈએ, પ્રતિકાર નહીં આપવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો અને એને કારણે પાકિસ્તાન સામે બદલો લેવાનો જે નિર્ણય હતો એ પડતો મુકાયો. મતલબમાં હુમલો નથી કરવો એવો નિર્ણય લેવાયો. એ સિવાય ચિદમ્બરમે કીધું કે આખી દુનિયા આપણા ભારતની વિરુદ્ધ હતી, આખી દુનિયાનું દબાણ હતું કે મુંબઈનો જે હુમલો થયો છે એમાં ભારત રિએક્ટ નહીં કરે. માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયા પ્રેશર કરતી હતી અને ચિદમ્બરમે કીધું કે અમેરિકાના તે વખતના વિદેશ મંત્રી કોન્ડાલીઝા રાઈસ દિલ્હી દોડી આવેલા અને એમણે પ્રધાનમંત્રી અને મારી સાથે વાત કરીને અમને એવી વિનંતી કરેલી કે કશું રિએક્ટ કરતા નહીં. બીજી તરફ આખી દુનિયાનું પણ દબાણ હતું, એટલે આખરે એવો નિર્ણય લેવાયો કે પાકિસ્તાને જે મતલબમાં મુંબઈમાં જે હુમલો થયો એની સામે પાકિસ્તાનની સામે કોઈ રિએક્શન આપવું નહીં. હવે પી ચિદમ્બરમે અત્યારે 17 વર્ષ પછી આ મુદ્દો શું કામ ઉખાડ્યો એ એક મોટો સવાલ છે. કારણ કે પી ચિદમ્બરમ ધારતે તો અત્યારે આ મુદ્દાને નહીં ઉખાડતે, પરંતુ અત્યારના આ સમયમાં 17 વર્ષ જૂની વાત કરવા પાછળનું શું લોજિક છે એ ખબર નથી પડતી. પરંતુ આમ જોવા જઈએ તો ચિદમ્બરમે ભારતને સીધો એક બોલ આપી દીધો છે, લૂઝ બોલ. કારણ કે ભાજપને બોલવાનો મોકો મળી ગયો. કારણ કે અત્યારના જ્યારે આ જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો એ પછી ભારતે ઓપરેશન સિંદૂર કરીને જવાબ આપ્યો. તો ભાજપના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પી ચિદમ્બરમના જે ઇન્ટરવ્યૂની જે ક્લિપ છે એ શેર કરી અને એવું લખ્યું કે પૂર્વ ગૃહમંત્રીએ માની લીધું છે કે દેશ પહેલાંથી જાણતો હતો કે મુંબઈ હુમલાને વિદેશી તાકાતોના દબાણને પગલે સાચી રીતે તેઓ હેન્ડલ નહોતા કરી શક્યા. ભાજપના નેતા સહજાદ પૂનાવાલાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરવા ઈચ્છતા હતા, પરંતુ બાકી લોકો એમના પર ભારે પડી ગયા. પી ચિદમ્બરમના આ ઇન્ટરવ્યૂને કારણે ઘણી બધી ચર્ચાઓને વેગ આપી દીધો છે કે કોંગ્રેસનું આમાં નીચું દેખાય એવી વાત અત્યારે ચિદમ્બરમે કેમ કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.